राज्य सरकार हरपाळ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગેવાનીમાં દાંતીવાડા યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો યોજાયો। રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ। ખેડૂતનું ભલું કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં કૃષિ મહોત્સવને પુરવાર કર્યું છે। જમીન અને માનવીના સ્વાસ્થ્યને બગડતું અટકાવવા વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે। તાજેતરમાં વાવાઝોડા કમોસમી વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે જાહેર કરાયેલા સહાય પેકેજમાં 1200 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે। આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે। તેમણે કહ્યું કે ખેડૂતોને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપી પુરવાર કર્યું છે। મુખ્યમંત્રી ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનવાનું ધ્યેય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયું છે। ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિશન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલી આપે છે। આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે, તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો। એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદાર રકમ સહાયથી સતત મદદરૂપ થાય તેમ તેમણે ઉમેર્યું। આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂપિયા 1419 કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે। મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવ ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બન્યા છે તેની ભૂમિકા આપવા સાથે તેમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમય કરતાં આગળનું વિચારી પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને 1-2 એકરથી શરૂ કરી આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં અંદાજે 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ ઉમેર્યું। મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્વ વર્ણવતા તેમ પણ જણાવ્યું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે। આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવી। રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 246થી વધુ તાલુકામાં યોજાવાનો છે। આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા। આ અવસરે કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના 11.48 લાખના લાભ સહાય વિતરણ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીશ્રીએ કર્યા। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે અને એક યોજનાઓ અમલી બનાવી નાણાકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે। કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે। ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરી પડતર કિંમતના 50%થી વધુ રકમ ચૂકવે છે। તાજેતરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટેના ટેકાના ભાવ જાહેર કરાયા છે। મગફળીની ખરીદી માટે 160 ખરીદ કેન્દ્ર ઊભા કરી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે। ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 8 વર્ષમાં 11,000 કરોડની સહાય ફક્ત પાક નુકસાનની હેઠળ આપવામાં આવી છે। ઝીરો બજેટની ખેતી માટે ખેડૂતોની હરહંમેશ ચિંતા કરી છે। તેમણે કહ્યું કે સરકારે પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બોર્ડની રચના કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેકવિધ આયામો ઉપાડ્યા છે। આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ સ્વાગત ઉદબોધન અને રાજ્યના ખેતી નિયામક એસ જે સોલંકીએ આભાર વિધિ કરી। આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેત ઠાકર, સ્વરૂપજી ઠાકોર, કેસાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી અને
જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર RM ચૌહાણ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર KC ટીમ્બડિયા, પશુપાલન અને સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એક ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં હમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. ખૂબ આનંદ થઈ રહ્યો છે કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર કૃષિ મહોત્સવની પરંપરા 2005થી શરૂ કરેલ એ પરંપરા હજી પણ ચાલુ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રવિ કૃષિ મહોત્સવ 2024નું આજે ભવ્ય આયોજન થયું છે. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા નવા સંશોધનો, નવા બિયારણો, ખેતી પદ્ધતિઓ અને વધુ સારી ઉપજ કરી લઈ શકાય એ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઓછી પડતર કિંમતે ખેત જળસીઓના ઉત્પાદન થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એના પરિણામે ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. એના માટે આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં કરવામાં આવેલ છે. આ સાથે રાજ્યમાં 246 તાલુકામાં આજ અને કાલ એમ 2 દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું 4 થી 6 મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાની છે. ત્યારે પણ બનાસકાંઠાના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવી. હવે આમાં થોડોક પોર્શન હજી કામગીરી માટે બાકી રહી ગયો, જેથી થોડોક સમય લાગશે, પણ હવે બહુ ઓછો પોર્શન છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. થેન્ક યુ.